સમાચાર રાજકોટથી થોરાળામાં આવેલા કારખાનેદારે સુરેશ ટિમ્બડિયાએ આપઘાત કર્યો છે। કારખાનામાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। રાજુ રોકડ અને સંજય રોકડના કારણે આપઘાત કર્યાનો આરોપ લાગ્યો છે। બંને શખ્સોએ 10 લાખ રૂપિયા બળજબરીથી પડાવ્યા હોવાનો આરોપ છે। સુરેશ ટિમ્બડિયાના પુત્ર અને રાજુ રોકડની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હતો। પ્રેમ સંબંધને કારણે રાજુ રોકડની પુત્રીની સગાઈ તૂટી ગઈ હતી અને કંઈક આ જ વાતને લઈને આ ઘટનાક્રમ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। જી મોહિત। રાજકોટના થોરાળા વિસ્તારના કારખાનેદાર સુરેશ ટિમ્બડિયા છે, તેમને પોતાના કારખાનામાં જ ગળે ફાંસો લગાવી અને આત્મહત્યા કરી લીધી છે। જે પોલીસની પ્રાથમિક તપાસ અને જે સુસાઇડ નોટ સામે આવી છે તેમાં સામે આવ્યું છે કે રોકડ પિતા પુત્ર છે તેમના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક વિગત જે મળી રહી છે તે પ્રમાણે રાજુ રોકડ અને સંજય રોકડ નામના જે પિતા પુત્રો છે તેમના દ્વારા એક જમીનના સાટાકાટ બાબતે પહેલા 10 લાખ રૂપિયા બળજબરીથી પડાવવામાં આવ્યા હતા અને વધુ 25 લાખ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવતી હતી, જેને લઈને જ તેઓ અવારનવાર ત્રાસ છે તે ગુજારતા હતા। એટલું નહીં પરંતુ રાજુ રોકડની પુત્રી છે તેની પ્રેમ સંબંધના કારણે સગાઈ છે તે તૂટી હતી અને તેને કારણે પણ જે સુરેશ ટિમ્બડિયા છે તેમને ત્રાસ આપવામાં આવતો હતો અને આ જ બાબતને લઈને જે કારખાનેદાર છે તેમના દ્વારા ગઈકાલે થોરાળા વિસ્તારમાં આવેલ પોતાના કારખાનામાં જ ગળે ફાંસો લગાવી અને આત્મહત્યા છે તે કરી લેવામાં આવી છે। હાલ સમગ્ર મામલે થોરાળા પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, તો કારખાનામાં જ આપઘાત કરી લીધો છે। રાજુ રોકડ અને સંજય રોકડના કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ છે। 10 લાખ રૂપિયા બળજબરીથી પડાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે।